તો જે મનરેગા કૌભાંડ થયું હતું તેમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ તો કરવામાં આવી હતી, ત્યારે મનરેગા કૌભાંડના બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થઈ છે। બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી। અગાઉ બળવંત ખાબડની ધરપકડ કરી હતી, પણ જે બીજો પુત્ર છે તેની સંડોવણી પણ સામે આવતા કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુરના ટીડીઓ રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત નાના પુત્ર કિરણની એજન્સીએ પણ નાણાં ચાઉ કર્યા હતા। એજન્સીએ 7 કરોડથી વધુના નાણાં ચાઉ કર્યા હતા અને ખોટા સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હતા। જે વર્ક સર્ટિફિકેટ હતા તે ખોટા બનાવી અને 7 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। એટલે કે મનરેગા અંતર્ગત કોઈ શ્રમિકને કામગીરી તો મળતી ન હતી, પરંતુ કામગીરી થઈ છે તેના ખોટા બિલો પાસ કરાવી દેવામાં આવ્યા હતા અને મંત્રીના બંને પુત્રોએ આ કારસ્તાન કર્યું હતું। દાહોદમાં મનરેગા યોજના કૌભાંડનો જે મામલો છે ત્યારે પોલીસે ફરાર મંત્રીના પુત્ર સહિત 3ને ઝડપી પાડ્યા છે। અગાઉ બળવંત ખાબડની તો ધરપકડ કરી જ લેવામાં આવી હતી, પરંતુ હવે તેના જે બીજા પુત્ર છે કિરણ ખાબડ તેની પણ ધરપકડ કરવામાં આવી છે। દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે। તો ખાસ દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર એ છે કે માત્ર મંત્રીના એક પુત્ર નહીં, બંને પુત્રો આ કૌભાંડમાં બરાબરીના ભાગીદાર હતા। તેમણે અધિકારીઓ અને સાથે જ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી અને 7 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હતો। આપને જણાવી દઈએ કે આ 7 કરોડનો આંકડો માત્ર દાહોદમાંથી સામે આવ્યો છે મનરેગા યોજના અંતર્ગત, પરંતુ જો હજી પણ તપાસ કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓનો પણ ખૂબ મોટો કરોડોનો આંકડો સામે આવી શકે છે। એજન્સીએ જે 7 કરોડથી વધુના નાણાં આપ્યા તે ચાઉ કરી ગયા હતા બંને મંત્રીના પુત્રો। સાથે સાથે તેમની સાથે એપીઓ છે તે પણ સામેલ હતા, ટીડીઓ પણ સામેલ હતા। એટલે કે અધિકારીઓ અને મંત્રીના પુત્રએ પોતાની વગનો ઉપયોગ કરીને આ 7 કરોડ ચાઉ કર્યા છે। એટલે કે મનરેગા યોજના હેઠળ જે કામગીરી કરાવવામાં આવે છે તે કામ પણ ન કર્યું અને ખોટા બિલો પાસ કરાવ્યા। હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, મંત્રીના બીજા પુત્ર અને સાથે સાથે અન્યની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, એમની શું સંડોવણી સામે આવી? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદની અંદર જે દેવગઢ બારિયાની અને ધાનપુર તાલુકાની મનરેગા કૌભાંડ જે સામે આવ્યું છે તેની અંદર 71 કરોડનું જે કૌભાંડ છે તે હોવાનું સામે માહિતી આવી છે। તેની અંદર મંત્રી પુત્ર બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી છે અને તેમની એજન્સીઓનું કામ છે તે અંદર સંડોવણી સામે આવી છે। સમગ્રની વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ મંત્રી પુત્ર બચુભાઈ ખાબડના પુત્ર જે બળવંત ખાબડ છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આજે જે બીજા પુત્ર છે કિરણ ખાબડ તેની પણ ધરપકડ બરોડા હાઈવેની બાજુથી છે જગ્યા ત્યાંથી કરી દેવામાં આવી છે। ત્યારબાદ જે ટીડીઓ હતા ત્યાંના ડેપ્યુટી ટીડીઓ છે રાઠવા, રસિક રાઠવા કરીને તેઓની પણ ધરપકડ બોડેલીથી કરવામાં આવી છે અને એક દિલીપ ચૌહાણ કરીને જે એપીઓ છે કે એટલે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર જે કહેવાય છે તેની પણ ધરપકડ અમદાવાદ તારાપુર હાઈવે પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તો પોલીસે તમામને પકડી અને તપાસ હાથ ધરી છે, ઝીણવટભરી તપાસ જે છે તે હાથ ધરી છે। જી પ્રતિ આભાર હેમલ તમામ વિગતો માટે। તો ખાસ જે પ્રમાણે બચુ ખાબડના બીજા જે પુત્ર છે કિરણ ખાબડ તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ બળવંત ખાબડની તો ધરપકડ કરવામાં આવી જ હતી, પરંતુ હવે અનેક પુત્રની ધરપકડ કરવામાં આવી છે। વાત સાબિત કરે છે કે મંત્રીના બંને પુત્રો આ મનરેગા કૌભાંડમાં બરાબરના ભાગીદાર હતા। તેમણે જ અધિકારીઓ સાથે મળીને આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું હતું અને 7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 4 મહિનાની અંદર। અગાઉ પણ તેમની કોઈ આવી રીતે યોજનાઓના હેઠળ ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। હવે બંને પુત્રો સાથે ખાસ પૂછપરછ કરવામાં આવશે, કયા કયા અન્ય અધિકારીઓ પણ તેમની સાથે સંડોવાયેલા છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। મનરેગા યોજના અંતર્ગત જે ગામના શ્રમિકો હોય છે તેમને કામગીરી મળી રહેતી હોય છે ને તેમને સામે આવક પણ મળતી હોય છે, પરંતુ આ જે યોજના જે લાભકારી યોજના છે લાભાર્થીઓ માટે, આ લાભકારી યોજનાનો લાભ ક્યાંક મંત્રીના બંને પુત્રો ઉઠાવી રહ્યા છે। ખોટા બિલો પાસ કરાવીને જે જગ્યાએ કામ થયાનું બિલ પાસ કરાવ્યું છે તે જગ્યાએ કોઈ કામગીરી થઈ જ નથી અને અહીંયા બિલ પાસ કરાવીને 7 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે।
અન્ય જિલ્લામાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે, કારણ કે મનરેગા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ તે લાભાર્થી સુધી પહોંચતા નથી. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, ખૂબ સારી યોજના છે કે જે ભાજપના શાસનમાં પણ આગળ વધારવામાં આવી, પરંતુ અહીંયા તો મંત્રીના બંને પુત્રોએ ભાગીદારી કરીને 7 કરોડ ચાઉ કર્યા છે. આપની શું પ્રતિક્રિયા? બિલકુલ, આ તો 7 કરોડ જે છે એ તો હજી શરૂઆતની રકમ છે. અમારા કોંગ્રેસના ત્યાંના કાર્યકર્તાઓએ આ આખી મુદ્દાને ઉજાગર કર્યો હતો અને ત્યારબાદ અમારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછાળ્યો હતો અને ત્યારબાદ અમારું એક કમિશન જે છે ત્યાંની મુલાકાતે ગયું હતું. ત્યાંથી અમને જાણવા મળ્યું કે આ તો 200 કરોડથી વધારે આખા જિલ્લાનું કૌભાંડ છે. આ કૌભાંડ જે છે એ કૌભાંડમાં બે બાજુથી જનતાને માર પડ્યો છે. એક તો મારા તમારા ટેક્સના પૈસા છે એ પૈસે 200 કરોડ રૂપિયા બચુભાઈ ખાબડ અને એમના પુત્રો અને એમના જોડે બીજી કંપનીઓ આંચકી ગઈ છે. અને બીજી બાબત એ છે કે જે હકીકતમાં મળનારા લાભાર્થી એટલે કોણ કે આપણે આ મનરેગા જે છે રોજગારની યોજના છે જેમાં ગરીબોને રોજગાર આપવાની વાત હોય, એ ગરીબોના પૈસા છે એ પણ ચાઉ કરી દેવામાં આવ્યા છે. હેમાંગભાઈ, આપે કહ્યું કે મંત્રી અને તેના બંને પુત્રો, આમાં બચુ ખાબડની કોઈ સંડોવણી સામે નથી આવી. તમે કયા પુરાવાના આધારે એમના પર આક્ષેપ કરી રહ્યા છો? જી, મેં એમ કીધું કે મંત્રીશ્રીના બંને પુત્રોની વાત કરી રહ્યો છું અને મંત્રીશ્રીના બંને પુત્રો જ્યારે આવા કૌભાંડની અંદર હોય ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટની વાત હોય એ પણ તપાસ કરવામાં આવશે કે ધારાસભ્યએ પોતે રોડની ગ્રાન્ટ આપેલી હોય તો એ ગ્રાન્ટનું કામ કોને આપેલું છે, એ ગ્રાન્ટના કામ ઉપર એમણે પોતે એ રોડ બન્યો છે કે નહીં એની પણ કરી છે, એની પણ ચર્ચા કરવામાં આવવી જોઈએ. અને ખાસ કરીને મંત્રીશ્રીના બંને પુત્ર એમની સાથે રહેતા હોય અને એમની નજર હેઠળ જો આવું કૌભાંડ થયું હોય તો સૌથી પહેલા તો પાક સાફ રહેવા માટે થઈને મંત્રીશ્રીએ પોતે પોતાનું રાજીનામું એ નૈતિકતાના ધોરણે આપવું જોઈએ. અને ખાસ આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ મક્કમતાથી એમનું રાજીનામું લઈ લેવું જોઈએ. કોઈ સ્પેશિયલ એજન્ડાનું બહાનું ના કરવું જોઈએ. સ્પેશિયલ એજન્ડા એક જ હોવો જોઈએ કે ઓપરેશન ગંગાજળની જેમ જે રીતે અધિકારીઓને દંડવામાં આવે છે એ જ રીતે મંત્રીશ્રીને પણ દંડવામાં આવે. કારણ કે આ જે કૌભાંડ છે એની અંદર મંત્રીશ્રીના પુત્રોની સાથે સાથે અધિકારી ટીડીઓ પણ આની અંદર સંબલિત છે અને આ મંત્રીશ્રીને ખ્યાલ ના હોય એવું કઈ રીતે બને? એમના પુત્રોએ જ્યારે એમના નામનું કેસમાં હતું નહીં ત્યારથી આગોતરા જામીન માટે અરજી કરી દીધી હતી. શા માટે આગોતરા જામીન માટે અરજી કરવી જોઈએ? જો આગોતરા જામીનની અરજી કરી હોય એનો મતલબ જ એમ જાય છે કે દાળની અંદર કંઈક કાળું છે. પણ ટૂંકમાં પ્રીતિ, અહીંયા વસ્તુ એ છે કે ભ્રષ્ટાચાર જે છે એ એક લિમિટ સુધી, આમ તો ભ્રષ્ટાચાર થવો જ ના જોઈએ, પણ દાળમાં નમક હોય ત્યાં સુધી કદાચ ચલાવી લેવાય, પણ આ તો નમકની અંદર દાળ નાખી દેવામાં આવી છે અને ગરીબ લોકોને જે નુકસાન થયું છે, ખાસ કરીને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મારે કહેવાનું કે તમારું તંત્ર બોદું અને નાકામ થઈ ગયું છે અને આ બોદું અને નાકામ તંત્રને જો સુધારવું હોય તો સૌપ્રથમ બચુભાઈ ખાબડનું રાજીનામું લેવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો હેમાંગભાઈ જોડાયા ને એમને એવું જ કહ્યું કે મંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ, કારણ કે તેમાં તેમની પણ સંડોવણીની તપાસ થવી જ જોઈએ.